નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં મિત્રો આપણે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે, જેના કેટલાક દાખલા અહીં આ વિડીયોમાં આપણે જોઈશું। હવે મિત્રો અહીં આપણને આપેલ છે કે જો 7 ક્રમિક બેકી પૂર્ણાંકોનો સરવાળો 140 છે તો તેમાંની સૌથી મોટી સંખ્યા શું હશે? તેમાંની સૌથી મોટી સંખ્યા આપણે શોધવાની છે। અહીં કેટલી સંખ્યાઓનો સરવાળો કીધો છે? કેટલી સંખ્યાઓ? તો 7 સંખ્યાઓ છે। તો એ 7નો સરવાળો 140 આપેલ છે, તો તેમાંથી મોટી સંખ્યા શોધવાની છે। શું શોધવાનું છે? મોટી શોધવાની છે। હવે આ જે 7 છે તો એ મિત્રો કેવી છે? તો એકી સંખ્યા છે। કેવી છે? એકી સંખ્યા છે। હવે એકી સંખ્યા હોય તો શું કરવાનું? તો સીધો જે સરવાળો આપેલો છે એ સરવાળો અને નીચે સંખ્યા। તો આ રીતે આપણે આગળના દાખલામાં કર્યું હતું કે જ્યારે પણ અહીં શું તો 3 અથવા તો 5 આવતા હતા તો એને આપણે આ રીતે ઉપર સરવાળો અને એ જે સંખ્યા માંગેલ છે એ કરી અને પછી મોટી સંખ્યા હોય તો +4 એડ કરી દેતા હતા। કેટલા? તો +4 એડ કરી દેતા હતા। એટલે કે 3 અને 5 એકી સંખ્યાઓ, એટલે કે 3 કે 5 સંખ્યાઓનો સરવાળો આપેલ હોય તો આપણે શું એડ કરતા હતા? તો 4 એડ કરતા હતા। અહીં શું કીધેલી છે? તો 7। તો શું માંગી છે? તો 7 સંખ્યાઓ છે, તો 7 એ એકી કહેવાય। કેવી કહેવાશે? તો એકી કહેવાશે। 3 અને 5માં આપણે જ્યારે મોટી સંખ્યા માંગતા તો જે આ સરવાળો અને સંખ્યામાંથી જે જવાબ મળતો તો તેમાં 4 એડ કરીને આપણે લાવી દેતા હતા। હવે અહીંયા શું છે? તો 7 છે, તો શું કરીશું? અહીંયા તો +6 એડ કરી દઈશું। શું એડ કરી દઈશું? +6 એટલે કે 6 એડ કરી દઈશું। એટલે જે આ સરવાળો આપેલ છે તો આ સરવાળો છે 140 અને આ કેટલા છે? તો 7 છે, તો આ 7। તો આ સરવાળો અને શું આપેલ સંખ્યા 7 સંખ્યાઓ છે અને સરવાળો એનો 140 આપેલ છે, તો શું થશે? તો 7 તો 20, તો આ 20 મળ્યા। કેટલા મળ્યા? 20 મળ્યા છે। તો 20માં કેટલા એડ કરી દઈશું? સીધા તો 6 એડ કરી દઈશું, તો શું જવાબ મળી જશે? 26 મળી જશે। 6 ક્યારે એડ કરીશું મિત્રો? કે જ્યારે પણ શું અહીંયા 7 આપેલ હોય। કેટલા આપેલ હોય? 7 આપેલ હોય, એનો સરવાળો આપેલ હોય અને શું શોધવાનું હોય? તો મોટી સંખ્યા શોધવાની હોય, ત્યારે આપણે +6 કરી દઈશું। તો આ દાખલું તમે મિત્રો સમજી ગયા હશો। 7 ક્રમિક એકી પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 133 છે, તો નાની એકી સંખ્યા શોધો। હવે અહીંયા સંખ્યા કેટલી આપેલી છે? તો 7 આપેલ છે। તો આ 7 સંખ્યાઓનો શું આપેલું છે? તો સરવાળો આપણને આપેલો છે 133। શું શોધવાનું છે? તો શોધવાનું છે નાની એકી સંખ્યા। શું? તો નાની એકી સંખ્યા આપણને શોધવાનું છે। હવે આ જે 7 આપેલ છે એ કેવી સંખ્યા છે? તો એ છે મિત્રો એકી સંખ્યા। કેવી છે? તો એકી સંખ્યા છે। તો શું કરશું આપણે? સીધું તો સરવાળો છેદમાં સંખ્યાઓ। સરવાળો કેટલો આપણને આપેલો છે? તો 133 આપેલ છે। કેટલો આપેલ છે? તો 133 સરવાળો છે એ આપણને આપેલ છે। હવે શું કરીશું? તો કેટલી સંખ્યાઓ છે? તો 7 છે। હવે 133 એ 7ને ભાગીએ તો 7 એકા કેટલા થશે? 7 થશે। હવે 13માંથી 7 બાદ કરશો તો કેટલા મળશે? 6 મળશે। કેટલા મળશે? 6। આ ઉપરથી આપણે 3 નીચે લાવી દઈએ તો અહીંયા શું 63 છે, તો 7 9 63 શું મળશે? તો 7 9 63 આપણને મળશે। હવે ઉપર કેટલા મળ્યા? તો 19 મળ્યા। કેટલા મળ્યા? તો આપણને 19 મળ્યા। હવે તો સંખ્યા કેટલી છે મિત્રો? તો 7 છે। કેટલી છે? 7 છે। જ્યારે 3 કે 5
કે 3 કે 5 આવતી હતી ત્યારે શું કરતા હતા, તો નાની સંખ્યા શોધવા માટે -4 બાદ કરતા હતા. કેટલા? -4 બાદ કરતા હતા. અહીં શું કરીશું, તો -6 બાદ કરીશું. કેટલા બાદ કરીશું, તો 6 બાદ કરીશું. એટલે કે 19માંથી 6 બાદ કરીએ. કેટલા? તો 19માંથી 6 બાદ કરતાં આપણને મળશે 13. કેટલા મળશે? 13 મળશે. જ્યારે પણ 7, અહીં 7 ક્રમિક એકી પૂર્ણાંક અથવા તો બેકી પૂર્ણાંક આપેલો હોય, એનો સરવાળો આપેલો હોય અને નાની સંખ્યા શોધવાની હોય તો શું, તો સરવાળો અને સંખ્યાથી જે ભાગાકાર થશે તો એ ભાગાકારમાં જે જવાબ મળશે એમાંથી કેટલા? 6 બાદ કરી દેવા. અને જો મોટી સંખ્યા શોધવાની કીધી હોય તો 6 ઉમેરી દેવા. તો આ ખાસ યાદ રાખવું. 7 કેટલા? તો સંખ્યા કેટલી આપેલી હોવી જોઈએ, તો 7 આપેલી હોય તો. જ્યારે 3 આપેલી હોય કે 5 આપેલી હોય તો કેટલા? નાની હોય તો 4 બાદ કરવાના અને મોટી હોય તો 4 પ્લસ કરવાના. 7 હોય તો નાની માંગી હોય તો 6 માઇનસ કરવાના, મોટી કીધી હોય તો કેટલા? તો 6 પ્લસ કરવાના. આટલું મિત્રો ખાસ યાદ રાખવું. 3 ક્રમિક પૂર્ણ સંખ્યાઓનો સરવાળો 1350 છે. તો સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો મિત્રો આપણે અત્યાર સુધી શું, તો એકી સંખ્યાઓ બેકી સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા હતા એ આપણે જોયા. અહીં શું આપેલું છે, તો 3 ક્રમિક પૂર્ણ સંખ્યાઓ, જે પૂર્ણ સંખ્યાઓ છે તેનો સરવાળો આપણને 1350 આપેલા છે. હવે શું કહે છે કે એમાં જે નાની સંખ્યા છે અને મોટી સંખ્યા છે તો એ બે સંખ્યાઓનો સરવાળો આપણે શોધવાનો છે. તો શું કરીશું અહીંયા, તો ક્રમિક પૂર્ણ સંખ્યાઓની વાત કરવામાં આવેલી છે. તો શું કરીશું, તો પ્રથમ જો સંખ્યા x હોય તો બીજી શું ધારવી પડશે, x+1 ધારવી પડશે. અને ત્રીજી શું થશે, તો x+2 થશે. હવે અહીંયા ક્રમિક પૂર્ણ સંખ્યાઓ કીધેલી છે. જો એકી અથવા તો બેકી હોત તો અહીંયા શું લેતા, તો x+2 પ્લસ x+4 લેતા. એટલે કે x+1 x+2 લેતા. પણ અહીં ક્રમિક પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓ તમને ખબર છે મિત્રો કે 0 1 2 3 4 એમ 0થી સ્ટાર્ટ થાય છે, એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. અને બેકી સંખ્યાઓમાં શું હોય છે, બે સંખ્યાઓ વચ્ચે અંતર હોય છે. જેમ કે એકી સંખ્યા છે તો 1 3 5 7 અને બેકી હોય તો 2 4 6 8. જ્યારે આ શું ફક્ત એકનું અંતર હોય છે, જ્યારે અહીં બેનું અંતર હોય છે. એટલે અહીંયા શું કરીશું, તો x પ્લસ x+1 પ્લસ x+2. તો આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ ત્રીજી સંખ્યા. તો એનો સરવાળો શું આપી દીધેલ છે, તો 1350 આપણને આપી દીધેલ છે. તો સૌથી નાની અને મોટી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે કે આ અને આ જે છે એનો સરવાળો આપણે શોધવાનો છે. હવે શું કરીશું, તો જેટલા પણ x છે એનો સરવાળો કરી લઈએ. તો 1 2 3. તો અહીંયા 3x શું મળશે, 3x વત્તા આ 1 2 અને 3, 2 અને 1 કેટલા થશે, તો આ 3 બરાબર આ 1350 લખી લઈએ. આ 1350 અહીં લખી લઈએ. હવે 3x. હવે શું કરીશું, આ પદ અહીંયા આખું લખી લઈશું. એટલે કે 1350. હવે આ બરાબરની આ બાજુનું જે પદ છે +3, એ બરાબરની આ સાઈડ આવી જાય એટલે શું થઈ જાય, -3 થઈ જશે. હવે આ બંને શું કરીશું, બાદબાકી કરીશું. શું કરીશું મિત્રો, તો બાદબાકી કરીશું. એટલે કે 1350માંથી 3 બાદ કરીશું તો શું મળશે આપણને, તો મળશે 1347. શું મળશે, આ 1347 મળશે. હવે x લઈએ તો આ 3 શું કરશે, તો ક્યાં જશે, એ નીચે જશે. આ 1347 ઉપર આવશે. હવે આપણે શું કરીએ, તો
47 ભાગ્યા 3 કરીએ તો 3 4 12. હવે 13 માંથી 12 જશે તો શું બચશે? 1 બચશે. ઉપરથી 4 ઉતારી લઈએ તો કઈ સંખ્યા બની? તો 14. તો શું? તો 3 4 12. 3 5 15 થઈ જાય છે, જે 14 થી વધી જાય છે, એટલે 3 4 12 લઈશું. હવે 14 માંથી 12 જાય તો કેટલા બચે? તો 2 બચશે. ઉપરથી 7 ઉતારી લઈએ, કઈ સંખ્યા બની? તો 27. તો 3 9 27. કઈ? 3 9 27 બનશે. 27 માઇનસ એટલે 0. શું મળ્યું? તો x મળ્યું. x કેટલા મળ્યા? તો 449 મળ્યા. આ x મતલબ આ નાની સંખ્યા મળી. નાની સંખ્યા કઈ મળી મિત્રો? નાની સંખ્યા. તો નાની સંખ્યા આપણને 449 મળી. હવે આ નાની સંખ્યા છે અને મોટી સંખ્યા. હવે મોટી સંખ્યા કઈ કહેવાશે? તો આ ત્રીજા નંબરની આ લાસ્ટ છે એ જ મોટી સંખ્યા કહેવાશે. તો શું છે? તો x + 2. હવે મોટી સંખ્યા શોધીએ તો મોટી સંખ્યા બરાબર x + 2. હવે આ નાની સંખ્યા જે આ મળી છે એ કેટલી મળી છે? તો 449. આ જે x છે એ આપણને મળી ગયેલ છે 449. તો આ xમાં 449 મૂકી દઈએ વત્તા 2. તો 449 વત્તા 2 કરીશું તો કેટલા મળશે? તો 451 મળશે. આ શું મળ્યું? તો સૌથી મોટી સંખ્યા. આ કઈ મળી? સૌથી મોટી સંખ્યા મળી. અને આ છે સૌથી નાની સંખ્યા. હવે શું કહે છે કે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે કે આ બંનેનો સરવાળો કરીએ એટલે કે 449 વત્તા 451. 9 ને 1 10 નું 0 વધી 1. 5 ને 4 9 અને 1 10 નું 0 વધી 1. 4 ને 4 8 અને આ 9. 900. કેટલો આવશે જવાબ મિત્રો? તો 900 આવશે.